નામોની ઘોષણા થઈ ચૂકી છે, પરંતુ આ વખતે જે નામની સૌથી વધારે ચર્ચા હતી, જયેશ રાદડિયાને ચાન્સ મળી શકે છે, પરંતુ એમના નામની ઘોષણા નથી, લિસ્ટમાંથી એમને બાકાત રાખવામાં આવે છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું કારણ હોઈ શકે છે? કારણ તો જે હશે એ તમને કહું જ છું, પરંતુ આપે કીધું ને કે ચાન્સ મળી શકે એમ છે, એવું લાગતું હતું. તો હવે કદાચ એવું બને, આમ આદમી પાર્ટીને ચાન્સ મળી શકે. અવડું મોટું નામ અને તમારે ગોપાલ ઇટાલિયા જેવા પડકારને પહોંચી વળવું હોય છતાં તમે જો જયેશ રાદડિયાને પડતા મૂકો, એટલે કે એને ભારતીય જનતા પાર્ટીએ એનાઉન્સમેન્ટ ભલે સત્તાવાર ક્યારેય નતું કર્યું કે અમે જયેશ રાદડિયાને લેશું કે આમ, પરંતુ જે રીતે બજારમાં હવા હતી, જયેશ રાદડિયાની પણ હતી, પછી ઉદય કાનગડની પણ હતી, સંજય કોરડિયાની હતી, આવા લોકોની જે હવા હતી, તો ક્યારેક તો એવું થવું જોઈએ ને કે હા કે ના. અને બીજું કે એ હવા ઉઠતી હોય, પક્ષ ભલે એમ કે ભાઈ એ તો મીડિયાએ આવું જે છે એ ક્રિએટ કરેલું હતું, પરંતુ હવા ઉડી હોય તો જયેશ રાદડિયાએ હાઈકમાન્ડને વાત તો કરી હોય કે ન કરી હોય કે ભાઈ મારા નામની એટલી મોટી હવા છે, તમારે જો કઈ દેવા લેવાનું થતું ન હોય તો હું તમને કહી દઉં પત્રકારોને કે ભાઈ મારે કઈ આમાં લેવા દેવાનું થતું નથી. નહીતર શું થશે કે હું કઈ નહીં બોલું એનો અર્થ એવો સમજવામાં આવશે કે નક્કી મારો મેળ પડવા જઈ રહ્યો છે, અને પછી જો ન પડે તો અમારે જરાક શર્મિંદગી જેવું અનુભવવું પડે. આવી વાત તો દરેકે સ્વાભાવિક જ કરી હોય. એને બદલે હવે થયું શું, જયેશ રાદડિયા કયો કે આપણે રાજકોટને લાગે વળગે ત્યાં સુધી ઉદય કાનગડ કયો, આ બંનેનું તો ઢોલ નગારા વગાડવાના જ બાકી હતા. બાકી તો બધી જ વાતો ચાલતી હતી કે એને પ્રધાનમંત્રીમાં પદ મળશે, એટલું જ નહીં, જયેશ રાદડિયાને તો સૌથી મોટું પદ આપવાનું છે એવી વાત આવતી હતી. પરંતુ લીગલી અમુક લોકો એમ કે છે કે જયેશ રાદડિયાએ જ્યારથી ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી પક્ષની સામે મેન્ડેટ વગર લડીને જીતી બતાવી, ત્યારથી CR પાટીલ કયો કે ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ કયો, એના મગજમાં એમ હતું કે જયેશ રાદડિયાની કારકિર્દીને આપણે ક્યાંક બ્રેક મારવી પડશે, કારણ કે દળ કરતા પણ વ્યક્તિ મોટો થઈ જાય તો ક્યાંક વિચારવું પડે. હવે એ વાતને થોડોક તાળો મળે છે. આજે જ મને એક દિગ્ગજ નેતાએ કીધું કે આપની જાણ ખાતર જયેશ રાદડિયાનું રાજનીતિ પૂરું કરવાની ગણતરીમાં પક્ષ છે, એટલે જ એને વિસાવદરના પ્રભારી બનાવ્યા હતા, એમાં હારી ગયા. કિરીટ પટેલ જીતી ન શક્યા, એના પ્રભારી પણ જયેશભાઈ રાદડિયા હતા, એટલે એનું પણ અબજસ એને મળ્યો, અને હવે પ્રધાનમંત્રીમાં નહીં લઈને પણ એને હાસ્યમાં ધકેલવાની કોશિશ કરી છે. અર્થાત ભાજપનું હાઈકમાન્ડ એમ માને છે કે જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરી નાખવા. પરંતુ તમારી જાણ ખાતર એ જે કઈ ચોકઠા ગોઠવતા હોય તે અમે લોકો હાવ રસોડાના માણસો છે, બધું જાણીએ છીએ. અહીંના અમારા બાજુના છે, એટલે મને બળવંતસિંહ રાજપૂતની કદાચ ઓછી ખબર હોય, મને PC બરંડાની ઓછી ખબર હોય, સંગીતાબેન પાટીલની ઓછી ખબર હોય, રમેશ કટારાની મને ઓછી ખબર હોય, પ્રવીણ માળીની ઓછી ખબર હોય, પણ જયેશ રાદડિયા કે સંજય કોરડિયા કે ઉદય કાનગડ કે હીરાભાઈ સોલંકી કે એની મને મોટા ભાગે વધારે ખબર હોય, રજે રજની હોય. આપને કહું ભગવાન હવનું ભલું કરે, પણ તમારી જાણ ખાતર નજીકના ભવિષ્યમાં મેં આપને એક તો ઈશારો આપ્યો છે કે જેટલું વેટેજ નવા પ્રધાનમંત્રીને મળવાનું, એટલું જ તમારે વિરોધના સૂર ઉઠવાના, એને પણ એટલું જ પ્રાધાન્ય મળશે. અને પહેલી વાત તો એ છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવો આમ આદમી પાર્ટીનો એટલે કે ગોપાલ ઇટાલિયાના નામે એવો એક વિકલ્પ ખુલ્લો થયો છે કે હવે કોઈને કોઈ પક્ષની બડી નથી. સાહેબ સમજી લ્યો, તમારા ખેસ હોય તો જ અમારું હાલે એવું નથી. એ બીજા પક્ષમાં જાય તો પોતિકા નામથી જીતે છે ને. જયેશ રાદડિયા જે છે એને કઈ બહુ જરૂરી નથી કે એને પક્ષનું બેનર, કોઈ પણ પક્ષ હોય પોતિકી તાકાતથી જીતી શકે એવી વ્યક્તિઓ છે. હીરા સોલંકી પણ વન ઓફ ધેમ, ઉદય કાનગડ પણ એની જેમ છે. એને પક્ષનું છત્ર ન હોય તો હારી જાય અથવા તો જીતવું કપરું થાય એવું નથી. હોય તો બહુ જ બળ મળે એ જુદી વાત છે, પણ ન હોય તો પોતિકા કામે એવા છે કે જીતી શકે. તો હવે એ લોકો શું કરે, હાસ્યામાં ધકેલીને રોજ અત્યારે તમે વિચાર કરો, અમારા ઉદય કાનગડ નું તમને કહું
કે જયેશ રાદડિયાનું કહું, છેલ્લા 1 મહિનાથી બધા જ એમ માનતા હતા કે હવે ઈ જ્યાંથી મંત્રી થઈને જ આવશે. ગઈકાલે અમારા રાજકોટમાં રિંગ રોડ ઉપર એટલે રેસકોર્સ ફરતે દિવાળીનો કાર્નિવલ અહીંયા કોર્પોરેશન ઉજવે છે લાખો રૂપિયાના ખર્ચે લાઇટિંગ કરીને. હવે ત્યાં રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ એને ઉદઘાટન કર્યું. પત્રકારોએ પૂછ્યું કે આ તો ધારાસભ્યોની કેમ દેખાતા નથી, એટલે બધાનો પત્રકારનો પ્રશ્ન તો હતો કે તમારું જૂથવાદ છે કે કેમ. એને કીધું ના ના એવું કઈ છે નહીં, બધા ધારાસભ્યો અત્યારે ગાંધીનગર ગયા છે ને લાલ લાઇટ લઈને આવવાના. હવે ત્યાં સુધી તો અપેક્ષા હતી જ કે ભાઈ ઉદય કાનગડ હોય કે જયેશ રાદડિયા હોય કે દર્શિતાબેન શાહ હોય લાલ લાઇટ સાથે આવશે. એને બદલે બિલકુલ આઉટ ઓફ ફોકસ કરવામાં આવ્યા. એ વાત જે છે એટલે હું તમને કહું છું કે નજીકના ભવિષ્યમાં આજે જેમ કે આવતીકાલના મીડિયામાં તમે જોઈ લેજો, કાલે જેટલું વેઇટેજ નવા પ્રધાનમંડળની રચનાને મળવાનું મીડિયામાં એટલું જ અથવા તો એથી જરાય ઓછું નહીં એવું વેઇટેજ તથા કથિત નારાજગીના વાતને પણ મળી શકે. બિલકુલ. પરંતુ અમિત શાહ પણ જ્યારે અહીંયા આવ્યા હતા, જે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો, તો તેને જોતા પણ એવું લાગવામાં કન્ફર્મેશન જ હતું કે કદાચ હવે રાદડિયા તો કન્ફર્મ જ માનવામાં આવી રહ્યા હતા. પરંતુ આ બધાની ઇમ્પેક્ટ કંઈક અલગ રીતે જ પડી છે, એટલે અંદર ખાને કંઈક નારાજગીનો દોર પહેલાથી શરૂ થઈ ગયો હશે એવું લાગે છે. જે હોય તે બેન, પરંતુ ભારતીય જનતા પાર્ટીને 2027માં જેની આવશ્યકતા પડવાની છે એવા નામને પડતા મૂકવા, અને જે લોકો લીધા છે અત્યારે લોકો લઈ લીધા એટલે એને વિસ્તાર વાઇઝ તમે એમ કહી શકો કે અમે લોકોએ આ વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું, પરંતુ એ કેવું થશે અત્યારે જેટલા લોકોને પડતા મૂક્યા એવું. એ લોકોને જયારે તમે લીધા હતા ત્યારે કહેતા હતા કે અમે લોકોએ આને જે તે વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું, પછી થયું શું? કુંવરજી હળપતિ હોય કે બચ્ચુ ખાબડ હોય કે જગદીશ, જે બાકીના બધા લોકોને જેને પડતા મૂક્યા છે એનું શું થયું? નોન પરફોર્મન્સ. રાઘવજી પટેલ આ બધાને પરફોર્મન્સના અભાવે તો મૂક્યા છે, બળવંતસિંહ રાજપૂત વગેરેને. એવી રીતે તમે અત્યારે લીધા કોને? સૌરાષ્ટ્રમાંથી તમે કચ્છમાંથી કયો તો અંજાર, કચ્છમાં ત્રિકમભાઈ છાંગા, અમરેલીમાંથી કૌશિક વેકરિયા. તમે બોલો, ત્યાં મહેશ કસવાલા બહુ જ હોટ કહી શકાય એવા, જિમ્મેવાર કહી શકાય, અથવા તો વધુ પડતા હોશિયાર કે સાલસ એવા કહી શકાય એનું નામ હતું. એને બદલે કૌશિકભાઈ વેકરિયા. હવે આપણે બધા જ જાણીએ છીએ કૌશિકભાઈ વેકરિયાનું નામ પાયલ ગોટી કાંડમાં સૌથી વધુ વિલન તરીકે આવ્યું હતું. હવે 2 દી પહેલા જયારે એની સી સમરી ભરાણી લીગલી, ત્યારે અમને અંદેશો આવી જ ગયો હતો કે કૌશિકભાઈ મંત્રી બને છે. વ્યક્તિગત આપણે કોઈ વાંધો નથી, ભારતીય જનતા પાર્ટી જેને બનાવે ને. હું જે વાત કરું છું એ જનતા શું માને છે અથવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું માને છે ઈ કહું છું. આપણે વ્યક્તિગત કાંઈ, કારણ કે આપણે કોઈ રાજનીતિમાં છીએ નહીં, પણ પત્રકાર તરીકે આપણે જેને પૂછ્યું હોય કે ભાઈ શું લાગે છે નવા પ્રધાનમંડળથી ભારતીય જનતા પાર્ટીને 2027માં અનુકૂળતા રહેશે, તો એનો જવાબ એ હતો કે આ દવા જે કરી છે એ દર્દ કરતા વધુ ખતરનાક સાબિત થવાની. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ દાગી લોકોને ચલાવ્યા, બાગી લોકોને નહીં એવો મંત્ર આપ્યો છે. દાગી ચલેંગે લેકિન બાગી નહીં. જયેશ રાદડિયાથી બાગીઓની વ્યાખ્યામાં આવે થોડી ઘણી અંશે તો એવા લોકો નહીં. અલ્પેશ ઠાકોર બાગીઓની સંખ્યામાં આવે એવા લોકો નહીં. એટલે આવી રીતે એને જે ખેલ નાખ્યો ભારતીય જનતા પાર્ટીએ, તો આ કહેવાતું રીસફલિંગ જે છે એ આની અગાઉનું જે મંત્રીમંડળ હતું એની પ્રમાણમાં થોડીક ઠીક, પરંતુ ઝેરોક્સ કોપી કહી શકાય, અપેક્ષિત નહીં. અપેક્ષા હતી જુદી હતી, એને બદલે આ પેલા જે હતું એના જેવું જ છે. હવે આ બીજાનો વારો આવ્યો એમ કયો ઓલા લોકોમાંથી એમ. ના નામ જ લ્યો ભલામણા, જે છે એ છે. એમાં હું એકનું નામ છે નરેશભાઈ પટેલ, બીજાનું નામ છે ખુદ ગબ્બર અમિત શાહ. આ તમને કહી દઉં, નામ શું કામ ન લેવું, એમાં હું જે છે એ છે. જો અમિત શાહે સહકારિતા મંત્રી નો કેન્દ્રમાં જયારે આખું મંડળ બનાવ્યું, પ્રધાન આખું અલગ મંત્રાલય, એને બુદ્ધિપૂર્વક ને એવી વ્યવસ્થા કરી કે એમાં જયેશ રાદડિયા જેવાનો એકાધિકાર જે છે એ હટી જાય અને પોતાના કોઈક માણસ ગોઠવાઈ જાય. પણ આ તો એવું છે ને કે આ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે મૂક્યા ઠેકા, એકના હાટાના 2 ચડી બેઠા. એમ જયેશ રાદડિયા પણ વિઠ્ઠલ રાદડિયાનું સંતાન છે. એને એવો ખેલ નાખ્યો કે અમિત
અમિત શાહને પણ કાન ખખડવા પડે, ચાલો આપણે કઈક જુદો હાથ નખાઈ ગયો. એટલે એને કીધું કે ભાઈ આ માર્યા બાપાની વાવણી છે ને હું જ લણીશ, એટલે કોઈ અહીંયા જો સહકારી ક્ષેત્રમાં હાંડ થઈ જવા માંગતું હોય તો ભૂલી જાજો. એટલે એ સીધો અમિત શાહને મેસેજ છે. અને બાકીની જે મેસેજ જે હતો એ સામાજિક હતો નરેશ પટેલને હતો, કારણ કે નરેશભાઈ ખોડલધામના ટ્રસ્ટી મંડળમાંથી થઈને એવો મેસેજ આપતા હતા કે આપણે જયેશ રાદડિયાને નહીં, આપણે બીજો આપણો કોઈ પણ માણસ હોય એને પ્રધાનમંત્રીમાં આપણે આગળ લાવીએ અને એના નામે, કારણ કે જયેશ રાદડિયા કઈ નરેશ પટેલ કે એમ કરે નહીં, પપેટ નથી, એ તો ડણક મારે એમ છે અને ભાદરની જેમ. પણ ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ જગ્યા હતી. બે ચાર એવા જે અત્યારે નવા 19 ચહેરા લીધા, પરંતુ હજી કહું આપને કે કનુભાઈ દેસાઈ, પ્રફુલભાઈ પાનસરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, નરેશ પટેલ, આવા જે કેટલાક લોકો હતા એને જો થોડાક ઇધર ઉધર કરીને સમજાવી બી લેવામાં આવ્યો કે ભાઈ તમે ખાઈ પી ઉતર્યા છે લ્યો ની, તો બીજાનો વારો આવવા દો, તો પણ વધુ સારું થઈ શક્યું હોત. બિલકુલ જી. સર.